સુરેન્દ્રનગરનું પાટડી કે જ્યાં લૂંટના ઈરાદે એક વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી। હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પાટડી તાલુકાના વડગામમાં 72 વર્ષીય શાંતિબેન ડોડિયા ઘરમાં એકલા હતા। અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસ્યા અને વૃદ્ધાની હત્યા કરી દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં ગામના લોકો અને પોલીસ અધિકારીઓ સ્થળે પહોંચ્યા। મૃતક વૃદ્ધાનો એક દીકરો બાજુના ઘરમાં રહે છે અને એક દીકરો ગામમાં જ રહે છે। હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે। સુરત, જ્યાં બે દીકરીઓની નજર સામે જ પતિએ ગળું કાપીને પત્નીની હત્યા કરી નાખી। ગોડાદરા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે। જયસુખ વાણિયા પત્ની નમ્રતા અને બે દીકરી સાથે રહેતા ઓનલાઈન એપ્લિકેશન દ્વારા મળતા ઓર્ડરની ડિલિવરી કરવાનું કામ કરતા। લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે તકરાર ચાલતી। શનિવારની રાત્રે જયસુખ વાણિયાએ શાકભાજી કાપવાના ચપ્પુ વડે બે દીકરીઓની નજર સામે જ પત્નીની હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને આરોપી પતિની ધરપકડ કરી।